આ તરફ જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં ચોરી થઈ છે। ટેકાના ભાવે ખરીદેલી જે મગફળી હતી તેની ચોરી થઈ ગઈ। 31.65 લાખની 1212 જેટલી ગુણી મગફળીની ચોરી થઈ છે। નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી। મગફળી ખરીદી અલગ અલગ ગોડાઉનમાં મૂકવામાં આવી હતી। ગિરિરાજ ગોડાઉનમાંથી 7 મહિના દરમિયાન કરવામાં આવેલી છે મગફળીની ચોરી। મગફળીની ચોરી મામલે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે। ચોરીની ફરિયાદ બાદ ગોડાઉનમાં સીસીટીવી ફિટ કરવામાં આવ્યા। નાફેડ દ્વારા વર્ષ 2024 માં ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવેલી હતી। તે મગફળીને ખરીદ કર્યા બાદ જુદા જુદા રો હાઉસમાં રાખવામાં આવતી હોય છે। ત્યારે જેતપુર તાલુકામાં પણ જે મગફળી ખરીદેલી હતી તે મગફળીને જેતસર ચોકડી પાસે આવેલ ગિરિરાજ રો હાઉસ છે તેમાં રાખવામાં આવેલ હતી। આ મગફળીની ચોરી થવા જાય છે તેવી ફરિયાદ ગોડાઉન મેનેજર દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। ત્યારે વાત કરીએ કે આ જે સામે રો હાઉસ છે તે રો હાઉસ છે તેમાં 6 મહિના દરમિયાન મગફળીની એટલે 26/6 ત્યારે તેમને ગોડાઉન મેનેજર છે તેઓ અહીંયા આવેલા હતા। ત્યારે તેમને જાણ થઈ કે આમાંથી મગફળી ચોરાઈ છે તેવું તેમને જાણ થઈ તો 26/6 થી આજ સુધીમાં આ મગફળી ચોરાઈ હતી તેની ફરિયાદ પણ નોંધાઈ નહોતી। તેમાં ગત રાતે મીડિયાને જ્યારે જાણ થઈ ત્યારબાદ આની ફરિયાદ નોંધાઈ છે તેવું જાણવા મળ્યું છે। અને રો હાઉસનો એક નિયમ હોય છે કે તેમાં સીસીટીવી કેમેરા ફરજિયાત હોય તો જ રો હાઉસ ભાડે રાખવાનું હોય છે, પરંતુ આ રો હાઉસમાં સીસીટીવી કેમેરા ન હતા। ગત રાતે જ્યારે જાણ થઈ મીડિયાને ત્યારે અહીંયા પહોંચતા રાતોરાત સીસીટીવી કેમેરા પણ ફિટ કરવામાં આવેલા હતા અને ફરિયાદ પણ નોંધાવવાની ન હતી, પરંતુ મીડિયા આ બાબતે જાગી તેને કારણે થઈ અને ફરિયાદ નોંધાઈ છે। એવું પણ જાણવા મળ્યું છે કે તાલુકા પોલીસ સ્ટેશને રાજકીય લોકોનો જમાવડો હતો અને આ લોકો ફરિયાદ ન થાય તેના પ્રયત્નોમાં હતા। કેમ કે ફરિયાદ થાય તો સરકારી ગોડાઉનો છે સરકારી ભાડે રાખવામાં તેના નામ બદનામ થતા હોય છે। એટલે આ ગોડાઉનમાં જેટલું મગફળીની ચોરી થઈ હતી તેટલા પૈસા જમા કરાવી દેવાની તૈયારી હતી, પણ મીડિયાની સચેતતાથી ફરિયાદ નોંધાઈ છે અને 31,64,956 જેટલી 1212 ગુણી મગફળી ચોરાઈ તેવી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તેવું જાણવા મળ્યું છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર। 1212 જેટલી મગફળીની ગુણીઓ ચોરાઈ ગઈ, કોઈને ખબર પણ ન પડી અને હજી તો પૈસા જમા કરાવવાની વાત હતી। આ તો પત્રકારોની જાગૃતતાથી આ ફરિયાદ નોંધાઈ છે અને આ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું છે। આખરે તેમણે શું કહ્યું એ સાંભળીએ। ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલાં પૂરો થઈ ગયો છે। રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી। સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી। હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનો છે। હળવદ એજન્સી હતી ખાતર વેચાણ કરતી હતી, એનું લાયસન્સ સસ્પેન્ડ કરવાનું આપણે સૂચના આપી છે। ત્યાં તપાસ માટે જે મીડિયાની ટીમો ગઈ હતી એના પર કંઈક હુમલો થયો છે અને માર્યા છે એવું છે। ખાતર વેચતી હતી આ કંપની, એને ડીલર છે ત્યાંનો, મીડિયાના લોકો પર હુમલો કર્યો। આ હકીકતની મને જાણકારી નથી એટલે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું। ઓકે જી।